અને સમાચારોની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર સાથે કરીએ જે મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। 2 દિવસ પહેલા જ શરદ પવાર દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો, તેમને મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા અને તેમના બાદ પણ અનેક કાર્યકરો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એનસીપી સમિતિએ પવારનું રાજીનામું નામંજૂર કર્યું હતું અને અત્યારે શરદ પવાર દ્વારા પોતાનું રાજીનામું પણ પરત ખેંચી લેવામાં આવ્યું હોવાની જાણકારી આ ખૂબ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે શરદ પવારે જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારથી જ એ અટકળો ચાલી રહી હતી કે હવે શરદ પવારના સ્થાન પર કોણ, શું અજીત પવાર કે પછી સુપ્રિયા સુલે, આ બંનેના સાથે સાથે અન્ય નામોની પણ ચર્ચા હતી કે કોઈ ત્રીજાને પણ આ પદ મળી શકે છે, પરંતુ હવે આ બધી ચર્ચાઓ પર જે પૂર્ણવિરામ છે તે આવી ગયું છે, કારણ કે શરદ પવારે પોતાનું રાજીનામું છે તે પરત ખેંચી લીધું હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ મોટું નામ શરદ પવારનું માનવામાં આવતું હોય છે અને જ્યારે એનસીપીના કરતા ધરતા એનસીપી જ્યારે બનાવી હતી ત્યારથી જ સતત શરદ પવાર એનસીપીના પ્રમુખ પદ પર રહ્યા અને જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જે સમયે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતા એ સમયે પણ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી અને ત્યારબાદ શરદ પવારના સમર્થનમાં સમર્થકો દ્વારા પણ રાજીનામા આપવામાં આવ્યા હતા અને એટલા જ માટે શરદ પવારે પોતાનું જે રાજીનામું છે તે પરત ખેંચી લીધું છે। એનસીપી સમિતિએ પણ પવારનું રાજીનામું નામંજૂર કર્યું હતું। જો કે શરદ પવારે જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવી હતી કે જેમાં એનસીપીના નવા પ્રમુખ કોણ હશે, નવા અધ્યક્ષ કોણ હશે તેના માટેની આ સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં તેના લઈને ચર્ચા થવાની હતી। જો કે જે પણ પ્રમુખ બનવાનું હતું એ શરદ પવારના ઇશારા ઉપર જ બનવાનું હતું, એ નક્કી હતું। જો કે હવે શરદ પવાર જ એનસીપીની કમાન છે તે સંભાળશે। 2024ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે। મહારાષ્ટ્રમાં એનસીપી એ ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટી પણ માનવામાં આવે છે, કારણ કે એવો સમય હતો મહારાષ્ટ્રની વિધાનસભામાં કે જ્યારે બહુમત ન હોવા છતાં પણ એનસીપી, કોંગ્રેસ અને શિવસેના દ્વારા સરકાર બનાવવામાં આવી હતી અને જ્યારે આ ત્રણેય પાર્ટીઓ અને ખાસ કરીને શિવસેના અને કોંગ્રેસ અને જ્યારે એનસીપી જોડાયા હતા ત્યારે પણ એવા સવાલો ઊભા થયા હતા કે અલગ અલગ વિચારધારાની પાર્ટીઓ એક થઈ રહી છે અને એ કેટલું ચાલશે। જો કે ચર્ચાઓ એવી પણ હતી કે શરદ પવારે જ્યારે રાજીનામું આપી દીધું છે ત્યારે તેમના દ્વારા જેટલા પણ ગઠબંધનો કરવામાં આવ્યા હતા, જેટલી પાર્ટી સાથે તેઓ જોડાયા હતા તેનું પણ અહીં સમાપ્ત થઈ જશે, કારણ કે તેમના બાદ જે કોઈ પણ નવું અધ્યક્ષ પ્રમુખ બનવાનું હતું તે કદાચ કોઈ પોતાનો જે બીજી પાર્ટી સાથેના સંબંધો છે તે બનાવી શકે છે। ચર્ચાઓ એવી પણ હતી કે વિધાનસભામાં પણ ઘણી બધી ફેરફારો છે તે થઈ શકે શરદ પવાર બાદ જો કોઈ પણ બીજા પ્રમુખ બનતા એનસીપીના તેને લઈને। જો કે આ બધી જ અટકળો પર અત્યારે પૂર્ણવિરામ, કારણ કે શરદ પવારે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધા હોવાની જાણકારી સામે આવી છે। જ્યારે શરદ પવાર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતા તેમની સાથે અજીત પવાર પણ હતા। સુપ્રિયા સુલે આ પહેલા એટલે કે 15-20 દિવસ પહેલા જ કહ્યું હતું કે રાજ્યમાં ખૂબ મોટો ધડાકો થવાનો છે। એમાં જ્યારે શરદ પવારે રાજીનામાની વાત કરી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રિયા સુલેએ જે કહ્યું હતું કે એક મોટો રાજકીય જે સંગ્રામ થવાનો છે અથવા તો જે બોમ્બ ફૂટવાનો એ પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી, તો શરદ પવારના રાજીનામાને તે રીતે જોવાતું હતું। જો કે સવાલ એ પણ ઊભો થતો હતો કે જો આ પહેલું કામ જે શરદ પવારના રાજીનામાનું છે તો પછી બીજી એવી કઈ ઘટના હશે કે જેનાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ થઈ શકે। મુફદ્દલ કપાસી અમારી સાથે જોડાઈ ગયા છે, આઉટપુટ હેડ છે તેઓ। મુફદ્દલ, જે રીતે શરદ પવારનું રાજીનામું 2 દિવસ પહેલા પડ્યું અને ત્યારબાદ સમર્થકોમાં પણ નારાજગી સતત જોવા મળી હતી અને આજે ફરી તેમણે પોતાનું રાજીનામું પરત કરી લીધું છે અને આ રાજીનામું પરત કરી લેવા બાદ પણ જે રાજનીતિ થઈ હતી એ બધા જ ઉપર પૂર્ણવિરામ મહારાષ્ટ્રની રાજનીતિમાં। બિલકુલ દિવ્યા, જો આ આખા ઘટનાક્રમને આપણે પહેલેથી અત્યાર સુધી જોઈએ તો એક આખું સર્કલ ફરી ગયું છે એનસીપી અને મહારાષ્ટ્રની રાજનીતિમાં। એક આખું સર્કલ, એક પોઈન્ટ છે જે સર્કલ ફરીને પાછો એ જ જગ્યા પર આવી ગયો છે। જ્યારે શરદ પવારે રાજીનામું આપવાની વાત કરી ત્યારથી જે રાજકીય પંડિતો છે, મહારાષ્ટ્રની રાજનીતિના જાણકારો છે, એ એવું કહી રહ્યા હતા કે એક વર્ગ છે એનસીપીમાં કે જે ભારતીય જનતા પક્ષ તરફ આકર્ષાયેલો છે અને એક પારિવારિક ઝઘડો છે જેના કારણે શરદ પવાર કદાચ છોડવા માંગે છે એ અધ્યક્ષ પદ છે એના માટે। અને બીજો એક જે વર્ગ છે પહેલેથી જ કહી રહ્યો હતો કે આ આખા એપિસોડમાં કશું નથી થવાનું, શરદ પવાર જ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે, એના સુપ્રીમો રહેશે અને એવું જ થયું છે। જ્યારે સંકેત આ વાતના 24 થી 36 કલાક પહેલા જ મળી ગયા હતા, જ્યારે શરદ પવારે એક સભામાં એવું કહ્યું હતું
કે મેં કાર્યકર્તાઓને પૂછ્યા વિના રાજીનામું આપી દીધું એનું મને દુઃખ છે અને હવે જે કમિટીનું ગઠન થયું છે એ જે પણ નિર્ણય લેશે એની સાથે હું રહીશ. 15 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમણે શરદ પવારનું જે રાજીનામું હતું એના ઉપર નિર્ણય લેવાનો હતો. સુપ્રિયા સુલે કે જેઓ એનસીપીના નેક્સ્ટ સુપ્રીમો બની શકે એવી અટકળોમાં જેનું નામ હતું એ પણ એ કમિટીમાં હતા. અજીત પવાર કે જેમને પણ આખા એપિસોડના એક મુખ્ય ઘટક તરીકે માનવામાં આવી રહ્યા છે એ પણ એ કમિટીમાં હતા. છગન ભુજબળ અને બીજા એનસીપીની સ્થાપના પછી અત્યાર સુધી જે જોડાયેલા રહ્યા છે એવા તમામ દિગ્ગજ નેતાઓ આ 15 સભ્યોની કમિટીમાં હતા. અને એ કમિટીએ જ્યારે શરદ પવારે રાજીનામું આપ્યું ત્યારથી સંકેત આપ્યા હતા કે અમે આ રાજીનામું મંજૂર કરવાના મૂડમાં નથી. અને 24 કલાક પહેલા જેમ મેં કહ્યું એમ શરદ પવારે ખુદ સંકેત આપી દીધા હતા કે નિર્ણય જે પણ લેવાશે એ મને માન્ય હશે. અને આજે જ્યારે એની બેઠક મળી એ કમિટીની અને ત્યાર પછી પ્રફુલ્લ પટેલે એ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે શરદ પવાર છે એ જ રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ, કેમ કે અમે બધા સાથે મળીને એમનું રાજીનામું અસ્વીકાર કરીએ છીએ. અને હવે અત્યારના જે આપણને લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે એટલે કે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપી કે જેની સ્થાપના 1999માં ખુદ શરદ પવારે જ કરી એ જ અત્યારે શરદ પવાર એના સુપ્રીમો છે અને આગળ પણ રહેશે. જી જી મુફદ્દલ, આપનો આભાર જાણકારી બદલ.